હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જશો? આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મિત્રો, બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. એ બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો, એ જવું છે મારી મામાની વાડીએ. આજે કામ થોડુંક વહેલું પૂરું થઈ ગયું છે, તો ફ્રી થઈ ગયા છે. તો હવે જઈએ મામાની વાડીએ. મામા અહીંયા બાજુમાં વાડીએ રહીએ છે, તો ત્યાં જઈએ વાડીએ આટો મારવા. બધા તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે. કાવ્યાબેન ને પ્રજ્ઞા ને બધા જાય છે. જઈએ વાડીએ મામાની. મિત્રો જો બધા ગાડીમાં બેસી ગયા છે. કાવ્યા ને ભાગની આખી થેલી ભરી લીધી છે ફ્રેન્ડ્સની. મારા ઉર્વશી બેન હજી નીચે ઊભા છે, એને પ્રજ્ઞા પણ હવે બેસી જશે. હવે મિત્રો બધા બેસી ગયા છે, ગાડી ઉપર તૈયાર થઈ ગયા છે. તો હવે જઈએ મામાની વાડી આટો મારી આવી. મિત્રો આજે વાડીનો રસ્તો જો મિત્રો વાડી આવી ગયા છે મામાની. અહીંયા એનું ઘર છે, સરસ મજાના ઝાડ પણ છે, વડલો અને ગુંદો અને લીમડો અને ઘણા બધા ઝાડ છે. છાંયો પણ બહુ મસ્ત છે. આ બધા આવીને બેસી ગયા ખાટલા ઉપર. અહીંયા છાંયો બહુ મસ્ત છે. બપોરે હું અહીંયા આરામ કરવાની બહુ મજા આવે. લીંબુડી છે, વાય પણ અહીંયા છે. જો આ બધી મામાની વાડી છે, સાઈડ ઉપર રાખે છે. ત્યારે જો ધાણા નીકળે છે, બુકણી ચાલે છે. આપણે હવે જાશું ત્યાં. ઘણી બધી વાડી છે. અમારા ઉર્વશી બેન રમવા માંડ્યા છે આવીને. ત્યાં ગાયું બાંધ્યું છે. અહીંયા લીંબુડી છે. જો મિત્રો, અહીંયા વાયુ છે, પાણી છે પણ બહુ ઊંડું છે. કબૂતર જો મસ્ત બેઠા છે. કબૂતર પણ બેઠા છે માળા બનાવીને. વાયુમાં પાણી છે પણ બહુ ઊંડું છે. તો મિત્રો હવે જઈએ જ્યાં ફૂકણી હાલે છે, તાણા કાઢે છે, ત્યાં જઈએ. જો અમારા કાવ્યાબેન પડી ગયા, હળી કાઢે જાય છે, પડતા જાય છે. ઉર્વશી પ્રજ્ઞા જો પાછળ આયલા આવે છે. કાવ્યાબેન તો આગળ વયા ગયા છે. કાવ્યાબેન આયલા જાય છે. મિત્રો વાડી બહુ ઘણી બધી છે, પણ આમાં પડાઈ જાય છે. ઢેફાવાળી છે, નીચે ધ્યાન ના રાખીને તો પડાઈ જાય છે. કાવ્યાબેન જો ગોથા મારતા જઈને આયલા જાય છે. બહુ કેટલું છે કોકણી હાલે. જો મિત્રો આ છે દાણા, અને દાણામાં કોકણી આવે છે.
ટકારા રહ્યા છે. આ બાજુ પણ ઘણું બધું પડ્યું છે. આ એની બધું કાઢવાનું છે. અમારા કાવ્યાબેન ને પ્રજ્ઞા બેસી ગયા છે. બાટકા ભરાય છે. અમારા મામા છે. ધાણાના બાટકા કમ્પ્લીટ થાય છે. ધાણા નીકળે છે ત્યાંથી ટકારા ભરાય ને અહીંયા આવે કમ્પ્લીટ સીધા બાટકા ભરાઈ જાય છે. બાટકા કમ્પ્લીટ થઈ ગયા છે. એવો મિત્રો આ છે વાડીનું દ્રશ્ય. મારા મામા રાખે છે સાઈડ ઉપર વાળી. આ બધું કાઢવાનું છે. અહીંયા પણ એક ઢગલો છે હજી. અહીંયા પણ હજી ઘણું બધું પડ્યું છે. આ પણ કાઢવાનું છે બધું. ટુવેર પણ હજી વાઢવાની બાકી છે. આ ભૂકીનું પણ ટ્રેક્ટર ભરાઈ ગયું છે. ટ્રેક્ટર ભરાઈને જાય છે.
વાડીએથી પાછા આવતા રહ્યા છીએ. વાડીએ પણ બહુ મજા આવી ગઈ, કેમ કે વાડીનો બહુ ઠંડો ઠંડો મસ્ત પવન અને વાતાવરણ બહુ મજા આવી ગઈ. અને ફૂંકણી પણ હાલતી હતી, દાણા નીકળતા હતા, એ પણ આપણે જોયું કેવી રીતે ફૂંકણી હાલે છે ને કેવી રીતે દાણા હાલે છે. બહુ મજા આવી ગઈ. આવી રીતે દાણા નીકળે છે આપણે એવું ક્યારેય જોયું નહોતું. ફૂંકણી આપણે જોઈ હતી, પણ હવે આ દાણા કેવી રીતે નીકળે ને કેવી રીતે શું છે એની બધી જોયું નહોતું. જે એ પણ જોયું ને વાડીએ બહુ મજા આવી ગઈ. હવે વાડીએથી પાછા આવતા રહ્યા છે. આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરવામાં આવે છે. કાલે નવા વ્લોગમાં પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને તાતા બાય બાય.